નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મા શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમરનાથ ખાતે 28મા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી જૂન મહિનામાં બમ બમ બોલેના નાદની સાથે અમરનાથ યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે। ત્યારે વર્ષોથી મા શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વખતે પણ અમરનાથ યાત્રા આવતા રૂટ ચળનવાડી ખાતે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। મા શિવાની રંગ ચેરિટેબલ ટ્રસ્ટના આયોજક દ્વારા તમામ ભોલે ભક્તોને આવકારવામાં આવ્યું છે અને આ ભંડારાને લાભ લે સાથે જ પ્રસાદીનો લાભ લેવા માટે પણ તેમના દ્વારા વિનંતી કરવામાં આવી છે। મા શિવાની રંગવરા ચેરિટેબલ ટ્રસ્ટ આ 28મો આપણો વિશાળ ભંડારો ચંદનવાડી ખાતે શરૂઆત થાય છે। 29 જૂનથી આપણા ભંડારાની શરૂઆત થઈ જશે। તડામાર તૈયારીઓ ચાલુ થઈ રહી છે। અત્યારે હાલમાં બેસિક જે આપણી તૈયારીઓ હોય છે કે જે બધું ભેગું કરવાનું છે એની માટે કે જે શેડ માટેની તૈયારીઓ છે કે બીજી બધી જે તૈયારીઓ છે એ આપણે બધી ચાલુ કરેલી છે। શ્રાઇન બોર્ડ તરફથી આપણને ત્યાં 10 દિવસ પહેલાં અગાઉ પહોંચવું પડે શેડ ઊભો કરવા માટે। આપણા સેવાદાર ત્યાં પહોંચી જશે અને ચંદનવાડીમાં આપણા ભંડારાની શેડ વગેરે ઊભો કરશે। અહીંયાથી શોભાયાત્રા નીકળશે, ગાડી નીકળશે, એ વખત આપણે જણાવીશું। અને જે ભંડારાની તૈયારી થઈ જાય એ પછી પણ આપણે અહીંયાથી ટ્રક રવાના કર્યા પછી યાત્રીઓને અમારી એક જ વિનંતી છે કે જમનાબાઈમાં જાય, મેડિકલ કરાવે અને કોઈ પણ બેંકમાં જે રજિસ્ટ્રેશન થતું હોય તે રજિસ્ટ્રેશન કરાવે। વધારેમાં વધારે યાત્રીઓ આવે અને આપણા સેવાદારોને સેવા કરવાનો મોકો આપે। કોઈને પણ કોઈ જાતની તકલીફ હોય, કોઈ પણ તકલીફ રજિસ્ટ્રેશન માટે હોય તો ઓનલાઈન પણ રજિસ્ટ્રેશન કરી શકો છો। તારીખો અત્યારે કદાચ ન મળે તો ફરીથી એ લોકો ડિક્લેર કરશે શ્રાઇન બોર્ડ, એ વખત તમારો કોટા આવશે। જે કોટા નથી થતો ને પહેલાં એ પછી ફરીથી પાછો આવે છે, એ વખત પણ તમને ટિકિટો મળશે। અને રેલવેની ટિકિટો પણ એક્સ્ટ્રા હોય છે, એક્સ્ટ્રા કોચ લાગે છે, એટલે તમે તત્કાલ ટિકિટ ન લે અને જો વેઇટિંગ લેશો તો પણ તમારી ટિકિટ થવાની સંભાવના છે। આ વર્ષે એક જરૂરી આ લોકોએ જે શ્રાઇન બોર્ડે વ્યવસ્થા કરેલી છે તે એમ્બ્યુલન્સની કરેલી છે। ગયા વર્ષે એટલે જે ગુફા પર જે બનાવ બનેલો હતો એના પછી એક રોડ માર્ગ, રસ્તા માર્ગ બનાવેલો છે। રસ્તા માર્ગ બાલતાલ સુધી આવશે અને એ રસ્તા માર્ગમાં એમ્બ્યુલન્સ ઉપરથી નીચે સુધી આવશે। કોઈ પણ જાતનું સ્ટેમ્પેડ થાય કે કોઈ પણ જાતનો કોઈને તકલીફ થાય, હાર્ટ એટેકની હોય કે ગમે તે પલ્મોનરી તકલીફ થાય તો એને એમ્બ્યુલન્સની સેવા મળી જશે અને કોઈ પણ જાનહાનિ નહીં થાય એવી તકેદારી શ્રાઇન બોર્ડ તરફથી લેવામાં આવેલી છે। આપણે 28મા વર્ષે મા શિવાની રંગવરા ચેરિટેબલ ટ્રસ્ટના સેવાદારો આપણી સેવા માટે તત્પર છે। આપ સૌને અમારી વિનંતી છે, આપ ત્યાં સમયસર પહોંચો અને કોઈ પણ જાતની તકલીફ હોય તો અમારો સંપર્ક જરૂર કરજો। ચોખંડી ગણેશ ખમણની ગલીમાં આપણો ઓફિસ છે મા શિવાની રંગવરાનો, ત્યાં આપણે આવીને ત્યાં કોઈ પણ સંપર્ક કરી શકો છો। ત્યાં આપણે જે કંઈ એડવાઇસ જોઈતી હોય કે કોઈ પણ જાતની તકલીફ હોય તે દૂર કરવામાં આવશે। મા શિવાની રંગવરા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ મિલિંદ વૈદ્ય। જે રીતે પરમિશનની વાત છે, પરમિશન આવી ગઈ છે? હા, આપણી પરમિશન જે આવેલી છે એ શ્રાઇન બોર્ડ તરફથી આપણી પરમિશન આપણે આવી ગયેલી છે અને આપણી પાસે વોટ્સઅપ પર અને આના પર બી પરમિશન આપણે મળી ગયેલી છે, એટલે આપણો ભંડારો ચાલુ થશે। તે પ્રમાણે જ બબલ ટોપ પર મહાદેવ સેવાદાર ચેરિટેબલ સોસાયટી કે જેમની સાથે આપણે 28 વર્ષથી ભંડારો કરીએ છીએ તે બબલ ટોપ પર પણ ભંડારો આપણો ચાલુ રહેશે। તો સૌને વિનંતી છે કે ત્યાં પણ આપ ભંડારાનો પ્રસાદ લઈને જ આગળ વધશો। જય શંકર કી।